નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી। મચ્છીપીટ વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતા 5 થી 7 ફૂટ ઊંચો ફુવારો અડધો કલાક સુધી ઉડતો રહ્યો। હજારો લીટર પાણીનો વેડફાટ થયો। એટલું જ નહીં, કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાયા। દિવાળીપાડા કોર્ટ ખાતે આ વર્ષની ચોથી મેગા નેશનલ લોક અદાલત યોજાઈ। લોક અદાલતમાં સુખદ સમાધાન થયા। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન દત્તાત્રેય વિષ્ણુના 24 અવતારોમાંના એક અવતાર ગણાય છે। આજે દત્તાત્રેય જયંતિ નિમિત્તે વિશેષ પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો વડોદરાના વિવિધ દત્ત મંદિર ખાતે યોજવામાં આવ્યા છે। ત્યારે દત્ત જયંતિ નિમિત્તે દત્ત મંદિરોમાં દત્ત બાવનીના પાઠ કરવામાં આવ્યા હતા તથા ભજન કીર્તનના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે। વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર મંદિર જ્યાં કુબેર મહારાજની સમાધિનું સ્થાન છે। કુબેરેશ્વર મહારાજ દત્ત સંપ્રદાયના હતા, તેથી આ મંદિર કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે જણાય। તેથી આ મંદિર કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે જાણીતું થયેલ છે। આ મંદિર આશરે 300 વર્ષ જૂનું છે। આજે દત્ત જયંતિ નિમિત્તે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે। આજે ભગવાન દત્તાત્રેયની પ્રતિમાને પુષ્પથી શણગારવામાં આવી છે। આજના દિવસે સવારથી વડોદરામાં આવેલ વિવિધ દત્ત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જ્યારે સાંજે 7 વાગ્યેથી દત્ત જન્મ ઉત્સવ ઉજવવામાં આવશે। મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરમાં દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। ગુરુદેવ દત્ત આજે માગસર સુદ પૂનમ એટલે ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ છે અને જન્મતિથિ છે। એટલે આજે સાંજે 7 વાગે ભગવાનનું પ્રાગટ્ય થશે અને પ્રાગટ્ય દરમિયાન સિદ્ધનાથ ગણપતિ મંદિરવાળા મહારાજ પ્રદીપ મહારાજ પરાંજપે એમનો જન્મોત્સવ નિમિત્તે કીર્તન છે। 7 વાગે જન્મોત્સવ થશે અને રાતના 9:30 થી 11 પરાગ પરડેનું ભજન છે અને સવારથી જ કાર્યક્રમ ચાલુ છે। અને આજે દત્ત જયંતિ હોવાથી સવારથી જ ભક્તોની ભીડ પણ જામેલી છે। અને અહીંયા આ મંદિર પૌરાણિક છે, બહુ જૂનું છે, 300 વર્ષ થયા છે। અને અહીંયા કુબેરેશ્વર મહારાજ જે સાંપ્રદાયિક દત્ત સાંપ્રદાયિક એટલે વાસુદેવાનંદ સરસ્વતી ગરુડેશ્વરવાલા પછી નારેશ્વરવાલા રંગાવદૂત બાપજી એ બધા સાંપ્રદાયિકમાં આવે છે। અને આ કુબેરેશ્વર મહારાજનું પ્રાગટ્ય આપણા વડોદરામાં થયેલું છે અને ખંડેરાવ મહારાજ ગાયકવાડના વખતે એમનું પ્રાગટ્ય થયું છે અને એમના બહુ ચમત્કાર છે। એટલે આમ જે દત્ત ભગવાનની આગળ શિવલિંગ છે, આ એમનું સમાધિનું પ્રતીક છે અને સમાધિ ઉપર એક તો તુલસી વૃંદાવન હોય કાં તો શિવલિંગ હોય, પણ આપણા અહીંયા શિવલિંગ સ્થાપિત છે અને સમાધિ છે અને બહુ જાગૃત છે। એટલે સર્વ દત્ત ભક્તોની મનોકામના અહીંયા પૂરી થાય છે। મચ્છીપીટમાં પાણીની લાઇનમાં ભંગાણ પડતા અમૂલ્ય પાણી બિનઉપયોગી રસ્તે ફર્યું હતું। વડોદરામાં વિવિધ વિસ્તારોમાં આવનાર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાવાના બનાવો સામે આવતા હોય છે, જેને કારણે અમૂલ્ય પાણીનો વેડફાટ થતો હોય છે। જોકે વારંવાર પાણીની લાઇનમાં ભંગાણ થવા છતાં પણ સત્તાધીશો અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા પાણીની લાઇન નાખવાની કામગીરી નબળી રીતે કરવામાં આવતી હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। કોઈપણ પ્રકારની કામગીરી વગર મચ્છીપીટમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ફુવારા સ્વરૂપે પાણીનો બગાડ થતો હતો। હજારો લીટર પાણી વેડફાઈ ચૂક્યું છે। કલાકોથી ફુવારા સ્વરૂપે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, પરંતુ તેનો ઉકેલ લાવવાવાળું કોઈ નથી। આ જોઈને સ્થાનિકોમાં રોષની લાગણી પણ વ્યાપી રહી છે। પાણીના ફુવારા પાસે કોઈપણ પ્રકારનું ખોદકામ કરવામાં આવ્યું નથી, તેમ છતાં અચાનક જ પાણીનો ફુવારો સર્જાતા લોકોના આશ્ચર્યમાં ઉમેરો થવા પામ્યો છે। આ સાથે જ વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા પણ છે, જેનું આજ દિન સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી। ટેક્સ ભરતી પ્રજાના પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે લાવવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। દિવાળીપુરા કોર્ટ ખાતે આ વર્ષની ચોથી મેગા નેશનલ લોક અદાલત યોજાઈ હતી।
જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરા દ્વારા નેશનલ લીગલ સર્વિસિંગ ઓથોરિટીના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ તેમજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન જયેશ ડી ઓડેરાની અધ્યક્ષતામાં આ વર્ષની ચોથી મેગા નેશનલ લોક અદાલતનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર તથા તાલુકા કોર્ટમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, અંગો એક્ટ કલમ 138ના કેસો, ફક્ત નાણાંની વસૂલાતના કેસો, મંજૂર તકરારના કેસો, ઇલેક્ટ્રિક એન્ડ વોટર બિલ નોન કોમ્પરેબલ કેસોને બાદ કરતા લગ્ન વિષયક તકરારના છૂટાછેડા સિવાયના કેસો, જમીન સંપાદન રેફરન્સના કેસો, નોકરી વિપાક્ષ પગાર જથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસો, મહેસૂલ કેસો, અન્ય દીવાની કેસો, ભાડા કરાર, સુખાધિકાર, મનાઈ હુકમના વિશિષ્ટ પગલાં દાવા વગેરે કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો. લોક અદાલતનો લાભ લઈ ઈ ચલણની ચૂકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે બાકી લેણા માટેની કોઈ કાયદાસરની કાર્યવાહી થશે નહીં તેવો પણ લોકોએ લાભ લીધો હતો. દીપ પ્રાગટ્ય કરી નેશનલ લોક અદાલતનો શુભારંભ કરાયો હતો. આ અવસરે ખાસ ઉપસ્થિતિમાં મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જયેશ ડી ઓડેદરા, સચિવ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના વિશાલ ગઢવી તથા વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલિન પટેલ હાજર રહ્યા હતા. લોક અદાલતમાં સુખદ સમાધાન થયા હતા. આજે 14 ડિસેમ્બરનો દિવસ છે અને આ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બરોડામાં રાષ્ટ્રીય લોક અદાલત છે. આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના કેસો મૂકવામાં આવ્યા છે અને મોટર એક્સિડન્ટ ક્લેમના પણ ઘણા બધા કેસો છે અને અગાઉની લોક અદાલત કરતાં પણ આ વખતે સારા એવા કેસો છે કે જેમાં એક 60 લાખ રૂપિયા ઉપરાંતનો એક એવોર્ડ થયો છે અને ઘણો જૂનો કેસ હતો. એ જૂના કેસમાં પણ પક્ષકારોને મનને સંતોષ થાય એ પ્રમાણેનું આમાં સમાધાન થયું છે અને કેસનો એ રીતે નિકાલ થયો છે. એવી જ રીતે સિવિલ કેસોમાં પણ જૂના જે ઘણા બધા વર્ષો જૂના જે કેસો હતા, બે ભાઈઓ લડતા હોય અને એવા કેસોમાં પણ સમાધાન થયા છે અને ખરેખર આજે લોક અદાલતનો સાચો અર્થ ખરેખર અર્થસભર થયો છે અને એમાં આજની જે લોક અદાલત છે એ સફળ થઈ છે. એના માટે તમામ વકીલ મિત્રો, પક્ષકારો અને MSCTના તમામ વકીલો, સિવિલ ક્રિમિનલ કેસના વકીલો અને પક્ષકારોના સાહસ સહકારથી આજે આ ખૂબ જ અદ્ભુત રીતે સફળતા મેળવી છે આ લોક અદાલતે અને એના માટે આ લોક અદાલત સફળ થાય એના માટે અમારા નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ સાહેબોએ પણ ઘણા બધા પ્રયત્નો કર્યા અને એમને પણ ક્રેડિટ જાય છે કે આ લોક અદાલત સફળ થઈ છે અને આવી લોક અદાલતો વારંવાર થાય અને પક્ષકારોના મનને સંતોષ થાય એ પ્રમાણેના એમાં સમાધાનો થાય તો હું માનું છું કે આવનારા દિવસોમાં પણ કોર્ટોમાં જે કેસોનું ભારણ છે એ ખૂબ જ ઓછું થશે અને સાચો ન્યાય મળશે. આજે ડિસેમ્બરની અંદર નેશનલ લોક અદાલત યોજાઈ રહી છે અને એમાં આજે ખૂબ સરસ પ્રતિભાવ આપણને મળે એવી દેખાય છે. શરૂઆતથી જ આપણે જોયું હમણાં કે 2 મેટર MSCPની ખૂબ મોટા રકમની 1.5 કરોડ અને 61 લાખ રૂપીસ રિસ્પેક્ટિવલી એ સેટલ થઈ છે. એ જ પ્રમાણે સિવિલ લિટિગેશનની અંદર પક્ષકારોએ ખૂબ સારો અભિગમ રાખી અને માનનીય અગ્રવાલ સાહેબની કોર્ટમાં આશરે 20 થી 25 વર્ષ જૂનું લિટિગેશન જે હતું એનો આજ સુખદ અંત આવ્યો છે અને આ બંનેની સાથે સાથે જ અમે MSCP બાર પણ આજે ખૂબ જ સરસ પ્રતિભાવ આપે અને ખૂબ જ સારી ઘણી મોટા પ્રમાણમાં મેટરો સેટલ થાય એવું દેખાય છે. એ ઉપરાંત બીજી ઘણી કેટેગરીઝની મેટર્સ જે છે આપણે આજે સેટલ કરવા જઈ રહ્યા છે. ફેમિલી મેટર્સ હોય કે સિવિલ મેટર્સ હોય, ટ્રેડમાર્કની મેટર્સ છે, એ સિવાય બી ઓલમોસ્ટ બધા સિરિયસ ઓફેન્સ છોડીને સ્પેશિયલ એક્ટ્સની હોય એ છોડીને આપણે તમામ મેટર સેટલ થવા પાત્ર છે અને જે નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના સૂચન અનુસાર સેટલ કરવા પાત્ર રહ્યું હોય એ આપણે સેટલ કરીશું આજે અને એ સાથે જ હવે આપણે આઈ વિશ ઓલ ધ પાર્ટીઝ ઓલ ધ વેરી બેસ્ટ સો દેટ દે કેન પ્રોસીડ વિથ ધ લોક અદાલત. થેન્ક યુ વેરી મચ. આજ રોજ 2024ની છેલ્લી નેશનલ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે, જેમાં નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના નેજા નીચે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શનથી આપણે વડોદરા જિલ્લાની તમામ અદાલતોની અંદર નામદાર ચેરમેન શ્રી DLSA ઓડેદરા સાહેબની અધ્યક્ષતામાં નેશનલ લોક અદાલત આજે આપણે ખુલ્લી મૂકી છે અને આજ રોજ અમને જણાવતા હર્ષ થાય છે કે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલની જે મેટર્સ હોય છે કે જેમાં ખરા અર્થની અંદર લોકોને ન્યાય મળ્યો કહેવાય કે એ સમાધાનથી એમને ત્વરિત નાણાં મળે
તો એવી લગભગ સુધી ઘણી બધી મેટર્સ છેલ્લા આખા વર્ષની અંદર કહી શકીશ હું કે આ વર્ષે આપણે સૌથી વધારે મેટર્સ સમાધાન થવા જઈ રહી છે. મોટી બે મેટરો કે જેમાં 1.5 કરોડ અને 65 લાખની અંદર ગો ડિજિટ કંપનીએ સમાધાન કરેલ છે, તે બદલ તેમના વિદ્વાન વકીલશ્રીઓને પણ શુભેચ્છા પાછું છું. તદુપરાંત ઘણા જૂના દાવાઓ કે વર્ષોથી વિવાદિત દાવાઓ પણ નામદાર કોર્ટોની ઇન્ટરવેન્સથી અને છેલ્લા 1 મહિનાની જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની જે મહેનત હતી કે અમે લોક અદાલત સિટિંગ્સ કરીને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને લોક અદાલત એ એક એવું માધ્યમ છે કે જ્યાં દરેક પક્ષનો વિજય છે, કોઈનો હાર નથી. એ નેમ સાથે અમે આ લોક અદાલત આજે ખુલ્લી મૂકી છે અને છેલ્લા 1 મહિનાની મહેનતથી આજરોજ અમને ભવ્ય સફળતા મળવા જઈ રહી છે. અને હું વાત કરું કે પેન્ડિંગ કેસીસ તો લગભગ 30,000 જેટલા પેન્ડિંગ કેસીસ તથા પ્રી લિટિગેશનના કેસીસ કે જે કેસો હજી સુધી કોર્ટમાં આવ્યા નથી, પરંતુ કોર્ટમાં આવતા અગાઉ પણ એ કેસોની અંદર અમે સમાધાનકારી વલણ અપનાવી અને એ પણ લગભગ 30,000 જેટલા કેસો આજે પરિપૂર્ણ થઈ રહ્યા છે. અને ખરા અર્થમાં લોકોનો વિજય અને લોકો માટેની આ લોક અદાલતમાં આપણે ભવ્ય સફળતા મેળવી રહ્યા છીએ. તંત્રને વિશ્વાસમાં લીધા વિના શાળાની મિલકત વેચાણ કે એગ્રીમેન્ટ કરવાની તજવીજ હાથ ધરાતા તંત્રએ નોટિસ ફટકારી હતી. અટલાદરા વિસ્તારની વુડા કોલોની પાસે આવેલ ટ્રી હાઉસ હાઈસ્કૂલના સંચાલકોને સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશને નોટિસ આપી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આપની શાળા અમારી સાથે એક એફિલિએશન અંતર્ગત જોડાયેલી છે, જેમાં શાળા સંચાલકોએ વિવિધ કાયદા અને પેટા કાયદાઓનું પાલન કરવું અનિવાર્ય છે. શાળાએ તારીખ 1 એપ્રિલ 2022થી તારીખ 31 માર્ચ 2017 સુધી એફિલિએશન નંબર 430259 અંતર્ગત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે કરાર કર્યા છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડને આવી બાબત ધ્યાનમાં આવી છે કે ટ્રી હાઉસ હાઈસ્કૂલ દ્વારા શાળાની મિલકત વેચવાનો કે તે સંબંધિત એગ્રીમેન્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રમેશભાઈ દેસાઈ તથા જબ્બર રિયાલિટી LLP સાથે તેઓ કેટલાક વેચાણ દસ્તાવેજ કરતા હોવાનું CBSEને માલુમ પડ્યું છે, જેથી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે શાળા સંચાલકોને આ મામલે નોટિસ ફટકારી છે. અને શાળાએ જો હકીકતે શાળાની કોઈ મિલકત વેચવાની પ્રક્રિયા કરી હોય તો તેમાં સરકારી વિભાગ સાથે થયેલ કરારનો ભંગ થઈ રહ્યો છે તેવો ઉલ્લેખ કરતા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે આ મામલે ટ્રી હાઉસ હાઈસ્કૂલના મેનેજમેન્ટને નોટિસ આપી આગામી 30 દિવસમાં આ અંગે યોગ્ય ખુલાસો કરવાની તાકીદ કરી છે. કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી વિશ્વામિત્રી નદીને જોડતી વરસાદી ગટર લાઇનમાં કોન્ટ્રાક્ટર અધૂરું કામ છોડી જતો રહ્યો હોવાના કોંગ્રેસ કાઉન્સિલર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ચોમાસા પહેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી વિશ્વામિત્રીને જોડતી 1200 ડાયાની વરસાદી ગટર લાઇનનું કામ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું, જે કામગીરી હજુ સુધી પૂર્ણ નથી થતાં કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલર બાળુ સુર્વે દ્વારા અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અધિકારી દ્વારા માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને 4 થી 5 નોટિસો આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ નહીં થતાં કાઉન્સિલર બાળુ સુર્વેએ કોન્ટ્રાક્ટરને 40 લાખ ઉપરાંત ચૂકવેલા નાણાં પરત લઈ તેને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી હતી. અને જો આ કામગીરી પૂર્ણ નહીં થાય તો રાજ્યસ્તંભ, રાજરત્ન સહિત અનેક સોસાયટીઓમાં આગામી ચોમાસામાં 2 માળ ડૂબે તેટલું પાણી ભરાશે તેવી દહેશત વ્યક્ત કરી હતી. તો બીજી તરફ વરસાદી ગટર પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર લક્ષાંક દેરડિયાએ જણાવ્યું હતું કે ગત માર્ચ મહિનામાં આ કામ આપવામાં આવ્યું હતું અને 6 માસમાં પૂરું કરવાનું છે, પરંતુ ચોમાસાના સમયમાં પૂર પરિસ્થિતિ હોવાને પગલે કામગીરી થઈ શકી ન હતી, જે આગામી દિવસોમાં હવે પૂર્ણ કરવામાં આવશે. જે બાબતે કોન્ટ્રાક્ટરને નોટિસો પણ આપવામાં આવી છે અને આગામી 5 માસમાં કામ પૂર્ણ કરવાની અમે તૈયારી રાખી છે. સત્તાધીશો અને અધિકારીઓના વચનોથી લોકો પરેશાન છે. શહેરમાં કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા કરાતી કામગીરી સામે પાલિકા તંત્ર યોગ્ય દેખરેખ રાખતી નથી, યોગ્ય પગલાં લેતી નથી, જેનું પરિણામ ટેક્સ ભરતી પ્રજાને જ ભોગવવું પડે છે. આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય અને લોકોને પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળે તેવું વિસ્તારના લોકો પણ ઈચ્છે છે. વોર્ડ નંબર 13માં છેલ્લા ઘણા સમયથી રાસ્તમ સોસાયટી હોય, કાશી વિશ્વનાથ હોય, SRP હોય, નવાપુરા વિસ્તારમાં દર ચોમાસામાં જે પાણી ભરાઈ જતું હતું, એના લીધે વારંવાર સભામાં રજૂઆત કરવા પછી એક કામ મંજૂર કરવામાં આવ્યું હતું કે લાલબાગથી વિશ્વામિત્રી નદી સુધી વરસાદી કાંસ નાખવાનું કામ 2 પાર્ટમાં કરવાનું. એક પાર્ટમાં 3 કરોડ રૂપિયા ખર્ચો કરીને આગળ સુધી વરસાદી કાંસ નાખવામાં આવી અને પછી અમુક ભાગમાં રાજમહેલના અંદરથી જે નેચરલ કાંસ જતી હતી
એ રાજમાલવાલાએ બંધ કરી દીધી છે. એના લીધે પાછળ તમે જોઈ શકો હમણાં તલાવમાં ખૂબ પાણી ભરેલું રહેતું હોય છે. આગળનું જેને ઇજારદારને કામ આપવામાં આવેલું એને કામગીરી શરૂ કરી, કામગીરી 50% કામગીરી કરી અને એનું જે કંઈ બિલ હોય 45 લાખ રૂપિયા પૈસા લઈને પણ ગયા અને એના આગળ જે કામગીરી કરવાની હવે રાજમાલની વરસાદી કાસ બંધ કરી દીધા પછી પાણીનું પાછળ વધતું જાય છે. એના લીધે જે ભાગ હજુ બાકી છે થોડો કરવાનો છે, ઇજારદારને કામ આપ્યું છે, એ ઇજારદાર પૈસા લઈને કામ છોડીને ભાગી ગયો છે અને જે કામગીરી કરી છે જેના એ 50 લાખ રૂપિયા લઈ ગયો છે, 45 લાખ કે 50 લાખ રૂપિયા, એ પાઇપ તમે જોઈ શકો છો 1200ની લાઈન નાખી છે કે સીધી વિશ્વામિત્રી નદીમાં જાય. એ 1200ની લાઈનમાં 80% સ્લજ, માટી, પાણી એનાથી ભરેલું છે એટલે પાણી આગળ જઈ ના શકે. એટલે જે કંઈ આ 45 લાખ રૂપિયા લઈ ગયો છે એ આપણા પાણીમાં ગયા એવું દેખાઈ આવે છે. અને જે તે અધિકારીને અમે કમિશનર સાહેબને બી પત્ર લખ્યા છે, જે તે અધિકારીઓને પત્ર લખ્યા છે, પણ એને ફક્ત નોટિસ આપીને સંતોષ માને છે. પણ આ કામગીરી જો પૂર્ણ નહીં કરવામાં આવે તો લોકોને આ ચોમાસામાં 5 ફૂટ 6 ફૂટ 4 વખત પાણી લોકોના ઘરોમાં ભરાયું. જે આ કામગીરી પૂર્ણ ના થાય તો 2 માસ સુધી પાણી ભરાઈ જશે ને એવા ઇજારદાર કામ છોડીને જતો હોય, અગત્યની કામગીરી હોય એ પૂર્ણ ના કરે, એને કોઈ એના પર એક્શન ના લેવામાં આવે તો અમારી એવી માગણી છે કે આવા ઇજારદારને વહેલી તકે બ્લેકલિસ્ટ કરી દો અને કોઈ સારા ઇજારદારને કામ આપીને એ પૂર્ણ કરવામાં આવે. કેમ કે આ જે પાઇપ નાખ્યા છે એ હવે ગયા કામ વગરના રહી ગયા, કેમ કે અંદર માટી ભરાઈ ગઈ છે એટલે નવા પાઇપ નાખવા પડશે, ફરી બીજું ખર્ચો કરવો પડશે. એટલે આ તમામ ખર્ચો જે ઇજારદારે કર્યો છે એની પાસેથી વસૂલવો જોઈએ એવી અમારી માંગ. ખાસ કરીને લક્ષ્મણભાઈ વાત કરીએ તો જે વિશ્વામિત્રીને પાણીના જે પૂરની પરિસ્થિતિ હતી એને નાખવા માટે અત્યારે લાઈન નાખવામાં આવી છે રાજુમહેલ પાસે મહાકાળી નગરની બાજુમાં. ક્યાંથી ક્યાં કેટલી લાઈન નખાશે, કેટલા લાખના ખર્ચે આ કામ કરવાનું છે, ક્યારે વર્ક ઓર્ડર આપવામાં આવે? એમાં ઉત્તર ઝોન વિસ્તારમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં તળાવથી પાણીના નિકાલ માટે વિશ્વામિત્રી નદી સુધીનો ફેઝ 2 ની કામગીરી છે. અંદાજિત 1 કરોડ 8 લાખની કામગીરી છે અને માર્ચ 2024માં એને વર્ક ઓર્ડર આપ્યો છે અને 6 મહિનાની ટાઈમ લિમિટ હતી અને ચોમાસા સિવાયની ટાઈમ લિમિટ હતી. એટલે ચોમાસામાં જે 4 મહિના કામગીરી બંધ હતું, આ વખતે પૂરના પરિસ્થિતિને લીધે ત્યાં પાણીને સબમર્જ હતું એરિયાને, અને હમણાં એની કામગીરી ચાલુ કરી છે. અને જે લગભગ 600 મીટર લાઇનનું કામ હતું એમ 600માંથી 400 મીટરમાં લાઇનની કામગીરી પૂર્ણ કરેલ છે અને ચેમ્બરોની કામગીરી હમણાં એની ચાલુ છે અને 200 મીટરની લાઇન ચેમ્બરોની કામગીરી પૂર્ણ કર્યા પછી 200 મીટર લાઇન પણ કામગીરી ચેમ્બર સાથે કામગીરી પૂર્ણ કરવામાં આવશે. અંદર જે માટી ભરાઈ ગઈ છે પાઇપોની અંદર 1200 મીટરની પાઇપો જેની અંદર માટી ભરાઈ ગઈ છે 1200 ડાયાની પાઇપોમાં, શું કહેશો? એ સફાઈ એની સાથે કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં જ આવે છે. ઓડેટા કન્સ્ટ્રક્શન જે ચેમ્બરોમાં માટી જે પાઇપના જે માઉથમાં જે પણ માટી જે છે એની ક્લિનિંગ કરીને જ એની કામગીરી ચેમ્બરની કામગીરી કરશે અને આખી લાઇનમાં જે પણ છે સફાઈ કરીને જ કામગીરી કરવામાં આવશે. કેટલું ચૂકવણું કેટલું કર્યું અત્યાર સુધી? ચૂકવણામાં લગભગ એનું એક પહેલું આરે બિલ 40 લાખનું ચૂકવણું કરવામાં આવેલ છે જે કામગીરી પૂર્ણ થઈ છે અને બીજું જે એનું સબસિક્વન્ટલી જે કામગીરી થશે એ પ્રમાણે જે 40 લાખ ચૂકવ્યા છે એની અંદર ચેમ્બર બનાવેલી છે ને? ના, પાઇપલાઇનનો જે લેઇંગ થયો છે એનો જ એના ચૂકવણું કરવામાં આવેલ છે. ચેમ્બરોનું ચૂકવણું બાકી છે. ચેમ્બરોની કામગીરી કર્યા બાદ એનું ચૂકવણું કરવામાં આવશે. જો કામ નહીં કરે તો શું કરશો? કામ એને નોટિસ ઇસ્યુ કરેલી છે થોડું ધીમા કામ માટે, લગભગ 4 થી 5 નોટિસ એને ઇસ્યુ કરેલી છે અને એને કામગીરી હમણાં ચાલુ કરી છે સ્પીડઅપ કરાવવા માટે. થોડું વોટર ટેબલના લીધે થોડા કામગીરીમાં પ્રશ્ન આવી રહ્યા છે પણ એના સોલ્યુશન લાઈન પણ હમણાં આપણે કામગીરી થોડી ઝડપથી થાય રીતે આયોજન કરેલ છે. કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલરે આને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી છે, બાળુ સુરવેએ શું કહેશો? એને નોટિસ ઇસ્યુ કરીને એને થોડું ઝડપથી કામગીરી કરવા માટે એને સૂચના આપેલ છે, તાકીદ કરવામાં આવેલ છે અને લગભગ અંદાજિત માર્ચ મહિના સુધીમાં આપણે આ કામગીરી સંપૂર્ણ પૂર્ણ થાય એ રીતે આયોજન કરેલ છે અને એને પણ કોન્ટ્રાક્ટરને પણ તાકીદ કરવામાં આવે છે કે માર્ચ સુધીમાં કામગીરી પૂર્ણ કરે. તમારી મુદત જે આપી છે એના કરતાં પણ 2 મહિના વધારે એક્સટેન્શન આવશો તમે? નહીં, ચોમાસા સિવાયની જે સમય મર્યાદા છે એટલે ચોમાસાનું કન્સિડર કરીએ એટલે એના પછીની સમય મર્યાદા જેમાં કામગીરી
સમા કેનાલ રોડ પર ડમ્પરની અડફેટે શુક્રવારે રાત્રે બાઇક સવાર યુવાનનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. શહેરના સમા કેનાલ રોડ પરની નીલકંઠ સોસાયટી સામેથી 37 વર્ષીય યુવાન બાઇક પર પસાર થઈ રહ્યો હતો. આ યુવાનને ડમ્પર ચાલકે અડફેટે લેતા તે ડમ્પરના પાછળના વ્હીલ નીચે કચડાઈ જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. બાઇક સવાર યુવાન રોંગ સાઇડથી આવતો હોવાની પ્રાથમિક વિગતો પણ પ્રકાશમાં આવી છે. અકસ્માતનો ભોગ બનનાર યુવાનના કપડામાંથી આધાર કાર્ડ મળી આવ્યું હતું, જેમાં અમિત સરદાર મકવાણા ઉંમર વર્ષ 37 રહે દાહોદ લખ્યું હતું. અકસ્માતના બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળું એકત્રિત થયું હતું. લોકોનો રોષ જોતા ડમ્પર ચાલક ડમ્પર લઈને ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. બનાવના પગલે ઘટના સ્થળે પહોંચેલી સમા પોલીસે લોકટોળાને વિખેરી વાહન વ્યવહાર પૂર્વવત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. નર્મદા જિલ્લાના 18,000થી વધુ કુટુંબોને પોતાના સ્વપ્નનું પાકું ઘર મળ્યું છે. આદિવાસી સમુદાયનું જીવન ધોરણ ઊંચું આવે તેવા ઉમદા આશય સાથે ₹1,20,000ની સહાય ઉપરાંત મનરેગા અંતર્ગત લાભાર્થીઓને પોતાનું મકાન બાંધવા માટે ₹17,910 અને શૌચાલય બાંધકામ માટે ₹12,000ની વધારાની સહાય પૂરી પાડવામાં આવે છે. જે લાભાર્થીઓને આવાસ મંજૂર થતાં પ્રથમ હપ્તાની રકમ ₹30,000, બીજા હપ્તાની રકમ ₹50,000 અને ત્રીજા હપ્તાની રકમ ₹40,000 એમ કુલ ₹1,20,000ની સહાય લાભાર્થીઓના બેંકમાં ડીબીટીના માધ્યમથી સીધો જમા કરાવવામાં આવે છે. પીએમ આવાસ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે વંચિત કુટુંબોને આવાસ માટે આર્થિક ટેકો આપવાનો છે, જે અંતર્ગત વર્ષ 2024-25 દરમિયાન નર્મદા જિલ્લામાં કુલ 10,438 આવાસોના લક્ષ્યાંક સામે 10,241 આવાસોને મંજૂરી મળે છે, જ્યાં 9,800 કુટુંબોને પ્રથમ હપ્તાની રકમ પ્રાપ્ત થયેલ છે. નોંધનીય છે કે ગરુડેશ્વર તાલુકા ગામના લાભાર્થી શ્રીમતી બકુલાબેન સનાભાઈ તડવીને પણ પીએમ આવાસ યોજના અંતર્ગત કુલ ₹1.20 લાખની આર્થિક સહાય મળી છે. લાભાર્થીશ્રીએ કાચા મકાનમાં વસવાટ દરમિયાન પોતાના પરિવારની આપત્તિની જણાવતા કહ્યું કે કાચા મકાનમાં પોતાના બાળકોની સાર સંભાળ જ મારા માટે પ્રાથમિકતા હતી. આજે પાકું મકાન બનાવવાનું એ સૌથી કઠિન છે, પરંતુ પાકું મકાન બનાવવું મહત્વનું છે. મને આ યોજનાની માહિતી મળતા તાત્કાલિક સરપંચશ્રી સંબંધિત કર્મચારીઓના મદદથી માહિતી મેળવી હતી. ગરુડેશ્વરના બકુલાબેન તડવી, ગરુડેશ્વરના નવા વાઘપુરાના લાભાર્થી શ્રીમતી કાંતાબેન તડવી તેમજ નાનોદ તાલુકાના મહેશભાઈ વલવી તથા રતિલાલ વળવી સહિતના કેટલાક લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી ચૂક્યા છે. મારું નામ બકુલાબેન સનાભાઈ, ગરુડેશ્વર, તાલુકો ગરુડેશ્વર, જિલ્લો નર્મદા. મારું પહેલાં કાચી ઝૂંપડી હતી. કાચી ઝૂંપડી એટલે ઉપરથી પાણી પડે, ઉઠવા બેસવાની તકલીફ, ઊંઘવાની તકલીફ, છોકરાઓને ભણાવવાની તકલીફ, આ અમારા ઢોરને બાંધવાની તકલીફ, કૂતરાય બિલાડા આ બાજુથી પેલી બાજુ જતા રહેતા હતા એવી ભીતો હતી પહેલાં. ધીરે ધીરે અમે સપને વિચાર્યું નહોતું કે આવી સરકારશ્રીની આવી યોજના અમને મળશે ને આવું ઘર બનશે. ધીરે ધીરે સરપંચશ્રી તરફથી ને આ અમને જાણ થઈ કે આવી રીતે આ સરકારશ્રીની યોજના છે, પ્રધાનમંત્રી આવાસની યોજના છે, તો તમે આ રીતે કરો. એટલે અમે પ્રોસેસ કરીને મારું પાકું મકાન બની ગયું. પાકું મકાન બની ગયું, સંડાસ બાથરૂમ બી બની ગયું. આજે અમે અને પૂરેપૂરા હપ્તા પણ અમને ટાઈમસર મળી ગયા અને આજે અમે સરસ મકાન બનાવી દીધું. કાચી ઝૂંપડી હતા એના પતરા એ કરીને પશુઓને બી એમને રહેવાનું ઘર બનાવી દીધું. આજે અમને આ બધી સરકારશ્રીની આવાસ દ્વારા ઘણો બધો લાભ થયો છે, તેથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એમનો અને આજે અમે બધા પરિવાર ખુશ રહીએ છીએ. ગેંગરેપનો આરોપી 9 વર્ષે ઝડપાયો હતો. 2016માં પંચમહાલની યુવતી વડોદરામાં મજૂરી કામ કરતી હતી. પોતાનું શાંતુ નીનામાએ યુવતીની એકલતાનો લાભ લીધો હતો. યુવતીને અપહરણ કરી રિક્ષામાં બેસાડી એસટી ડેપો લઈ ગયો હતો, જે બાદમાં યુવતીને રાજકોટમાં અજાણ્યા મકાનમાં 20 દિવસ ગૂંધી રાખી હતી. શાંતુ નીનામા સહિત 4 આરોપીઓએ 3 દિવસ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં 3 આરોપીઓએ યુવતીને એમપીના કમલેશ નીમાને સોંપી દીધી હતી. 20 દિવસ કમલેશ નીનામાએ બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ 2016માં આરોપી શાંતુ નીનામા, કમલેશ નીનામા, કૈલાશ ભાભોર, કાંતુ ભાભોર સામે ફરિયાદ નોંધાવી હતી. 4 આરોપીઓ પૈકી શાંતુ નીનામાની ધરપકડ સિટી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. મહેરબાન સીપી સાહેબ શ્રી વડોદરા શહેરનાઓ તરફથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની જે મુહિમ હાલ શરૂ છે, તેના ભાગરૂપે સિટી પોલીસ સ્ટેશને છેલ્લા 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપી શાંતુ ઇલુ નીનામા કે જે 2016માં જેના વિરુદ્ધ
ગેંગરેપ અને અપહરણનો ગુનો દાખલ થયેલો છે. આ 4 આરોપીઓ જે એમાંથી એક પણ પકડાયેલું નથી. આખરે 9 વર્ષ બાદ CTPIને બાતમી રાહે જે હકીકત મળી તો જામવા પોલીસ સ્ટેશને જામવા ખાતે જે આરોપી રહે છે ત્યાં જઈ અને આરોપી બાબતે બેંકના કર્મચારીઓ અને અધિકારી તરીકે જઈ અને તેની તપાસ કરતા તે હાલ આજવા રોડ વડોદરા ખાતે જ કન્સ્ટ્રક્શન કરતો હોય. આ આરોપીને બાતમી રાહે શાંતુ ઇલુ નીનામા છે તેને અટક કરેલ છે અને અટક કરીને આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે મોકલેલ છે. અન્ય આરોપીઓ બાબતેની પૂછપરછ કરવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા લઈ અને અન્ય આરોપીઓને પણ પકડીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે. સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા વડોદરા ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના જન્મદિવસ નિમિત્તે વિવિધ સહાય વિતરણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર SVVP વડોદરા દ્વારા બીજેપી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના જન્મદિવસ નિમિત્તે વિવિધ સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન પોલો ગ્રાઉન્ડ આવેલા લાડ ભવન ખાતે કરવામાં આવ્યો હતો. સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના સભ્યો દ્વારા ડોક્ટર વિજય શાહના જન્મદિવસ નિમિત્તે કેક કાપી તથા જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટ, ઘર વખરીનો સામાન, અભ્યાસ માટે જરૂરિયાતમંદ લોકો માટે પુસ્તકો તેમજ બાળકો માટે રમતગમતના સાધનો, આયુષ્યમાન કાર્ડ અને વયવંદના કાર્ડના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું તથા વિવિધ સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને બીજેપી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના જન્મદિવસની અનોખી ઉજવણી વિવિધ સહાય વિતરણ સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બીજેપી વડોદરા શહેર અધ્યક્ષ તથા સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, વડોદરા મ્યુનિસિપલ કાઉન્સિલર ડોક્ટર રાજેશ શાહ, મ્યુનિસિપલ કાઉન્સિલર જેલમબેન ચોકસી, મ્યુનિસિપલ કાઉન્સિલર જાગૃતિબેન કાકા, મ્યુનિસિપલ કાઉન્સિલર નૈતિક શાહ, મ્યુનિસિપલ કાઉન્સિલર ધર્મેશ પટની તથા વોર્ડ 13ના સંગઠનના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એટલે વડોદરા શહેરના વૈષ્ણવ વણિક સમાજની માતૃ સંસ્થા છે અને આજે આ સંસ્થાના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરના બધા જ સમાજના લોકોને લાભ મળે તે પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ આજે જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી છે. સમાજના અમારા સૌ અગ્રણીઓનો આભાર વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો હંમેશા જન્મદિવસ એ સમાજને લગતી, સમાજને ઉપયોગી પ્રવૃત્તિઓના માધ્યમથી જ થતો હોય છે. એના ભાગરૂપે આજે આ કાર્યક્રમનું આયોજન થયું છે. અલગ અલગ સંસ્થાઓના જે લોકો છે તે લોકોને અહીંયા બોલાવીને એમના માધ્યમથી એમને સહાય મળે એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વિશેષ રીતે અમારી આ જે ટીમ છે એ ટીમમાં અમારા બધા જ ઉપપ્રમુખશ્રીઓ એટલે દક્ષેશભાઈ, રાજુભાઈ, યોગેશભાઈ, અમારી ટીમના મહિલાઓ વિંગના જે કાર્યકર્તાઓ છે તેવા સોનલબેન, હિનાબેન અને બાકીના બધા જ લોકો જે SVP સાથે જોડાયેલા છે. જિગ્નેશભાઈ આજે હાજર નથી, રાજુભાઈ અહીંયા છે. આ બધા જ લોકોનો આભાર માનું છું. માત્ર વ્યક્તિની જન્મદિવસની ઉજવણી જ નહીં પરંતુ તેને કારણે સમાજને સીધો લાભ મળે એવી પ્રવૃત્તિનું આયોજન આજે 9 થી 12 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. ત્યારે ફરી એક વખત SVPની સમગ્ર ટીમનો ખૂબ આભાર વ્યક્ત કરું. હું જે પ્રકારની કામગીરીમાં જોડાયેલો છું તે પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને એના કારણે રાષ્ટ્રનો વિકાસ થાય એ પ્રકારનું કાર્ય યુવાનોના માધ્યમથી થાય, કારણ કે યુવાનો છે તે દેશનું ભવિષ્ય છે. તો હંમેશા આપણા પોતાના દિલમાં કોઈ બીજી વ્યક્તિ માટે કશું કરવાની એ આપણી ઈચ્છા એ કાયમ માટે જળવી રહે, બસ એ જ મારી વડોદરા શહેરના નગરજનો પાસેથી, પાર્ટીના કાર્યકર્તાઓ પાસે લાગણી છે. આયુષ્યમાન હાર્ટ એન્ડ વેલનેસ સેન્ટરે જીવનસૂત્ર લોન્ચ કર્યું છે. ડોક્ટર કમલદીપ ચાવલા અને ડોક્ટર આકાશકુમાર સિંધ, પ્રેસિડેન્ટ ઇન્ડિયન ડાયાબિટીસ એન્ડ કાર્ડિયો મેટાબોલિક એસોસિએશનના નેતૃત્વ હેઠળ આયુષ્યમાન હાર્ટ એન્ડ વેલનેસ સેન્ટરે અભૂતપૂર્વક પ્રિવેન્ટેડ અને પર્સનલાઇઝ્ડ જીનોમિક્સ બ્રાન્ડ જીનસૂત્રના શુભારંભની ગર્વ સાથે જાહેરાત કરી છે. આ પહેલ ક્લિનિકને ભારતના પ્રથમ હાર્ટ એન્ડ વેલનેસ સેન્ટર્સમાંનું એક બનાવવામાં આવે છે, જેની પ્રેક્ટિસમાં જીનોમિક્સના અભ્યાસમાં ઊંડાણપૂર્વક કરવા માટે એકીકૃત કરે છે તેમજ કોરોનરી આર્ટરી ડિસીઝ, ડાયાબિટીસ, ઓબેસિટી વગેરે જેવી અન્ય લાંબા ગાળાની બીમારીઓની દેખભાળમાં ક્રાંતિકારી બદલાવ લાવે છે. આયુષ્યમાન હાર્ટ એન્ડ વેલનેસ સેન્ટર વડોદરામાં 3જો માળ, શ્યામ એરના સંપતરાવ કોલોની, લક્ષ્મી હોલ લેન્ડ, RC દત્ત રોડ, અલકાપુરી ખાતે સ્થિત છે. ડોક્ટર કમલદીપ ચાવલા અને ડોક્ટર આકાશકુમાર સિંધે વધુ માહિતી આપી હતી. આજે અમે બરોડા બેઝડ ઓર્ગેનાઇઝેશન IDCM એન્ડ આયુષ્યમાન હાર્ટ સેન્ટર અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે જીનસૂત્ર, જે આપણું ઇન્ડિયાનું પહેલું બ્રાન્ડ છે ફોર જેનેટિક ટેસ્ટિંગ ફોર હાર્ટ ડિઝીઝીસ એન્ડ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ, ડાયાબિટીઝ,
ઓબેસિટી, ડિસલાઇપિડીમિયા જેવું કે મેદસ્વીતા, કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ અને એના માટેનું જેટલી બી બીમારીઓ હોય એનું જેનેટિક પ્રિડિક્શન થઈ શકશે કે તમને માઇલ્ડ કેટેગરીમાં છો, મોડરેટ કેટેગરીમાં છો કે સિવિયર કેટેગરીમાં છો અને આગળ કઈ રીતના એની ટ્રીટમેન્ટ મોડિફાઈ કરવી જોઈએ. આ ટેસ્ટ તમે પોતે ઘર બેઠા ઓર્ડર કરી શકો છો. ફક્ત કાં તો 9512877799 આ નંબર પર અથવા info@gensutra.com ઈમેલ પર બી તમે ઈમેલ કરીને ટેસ્ટિંગ બુકિંગ કરી શકો છો. બ્લડ ટેસ્ટ તમારા ઘરેથી કલેક્ટ થઈ જશે. 3 અઠવાડિયામાં રિપોર્ટ ઘરે આવશે અને એ રિપોર્ટ સાથે તમે ફ્રી જેનેટિક કાઉન્સિલરને ઓનલાઈન મળી શકો છો અથવા અમારા ડૉક્ટર્સ, કાર્ડિયોલોજિસ્ટને મળી શકો છો. એ તમને પ્રોપરલી ગાઈડ કરશે. આ કન્સેપ્ટને અમે પેન ઇન્ડિયા રેપ્લિકેટ કરવા માંગીએ છીએ. શરૂઆત વડોદરાથી કરી છે અને ગુજરાતભરમાં આપણે એક્સપાન્ડ કરીશું સૂન. અને અમારું બધું તંત્ર FDA એપ્રુવડ અને વેલેટિક્સ લેબોરેટરી હૈદરાબાદ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે. ધ બ્રાન્ડ ઇઝ જીનસૂત્ર, ઇઝી ટુ રિમેમ્બર, www.gensutra. જે કે ઇન્ટરેસ્ટેડ પર્સન છે એ આ નંબર ઉપર કોલ કરે અથવા એ મેલ કરે તો એમને એક વિલ ઇસ્યુ એ ફોર્મ. એ ફોર્મ ભરવાથી એમને ખ્યાલ આવશે કે એમને શું શું પ્રોબ્લેમ હોઈ શકે અને એમાં કેવા ટેસ્ટની રિક્વાયરમેન્ટ છે અને એ ટેસ્ટ અમે એને સજેસ્ટ કરીશું અને એકોર્ડિંગલી એ ટેસ્ટ કરીને પછી અમે જાણી શકીશું અને જે પર્સન છે જાણી શકશે કે એમનું ફ્યુચર રિસ્ક કેવું છે એ પર્ટિક્યુલર કન્ડિશનનું જેને આપણે ટેસ્ટ નક્કી થયું છે. તો આ જે ટેસ્ટનું કોણ નક્કી કરશે એ ફોર્મ એ જ ભરીને આપશે જેમાં ફેમિલી હિસ્ટ્રી હશે અને બધા ક્વેશ્ચન્સ હશે જેમાંથી અમે ખ્યાલ આવશે કે અમને આ પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે અને કોઈ સ્પેસિફિક પ્રોબ્લેમ માટેને જો ટેસ્ટ કરવું હોય તો એ મેન્શન કરી કે અમે આ સ્પેસિફિક કન્ડિશન માટે ટેસ્ટ કરવું છે તો અમે એ સ્પેસિફિક કન્ડિશન માટે ટેસ્ટ કરી લઈશું. આવી રીતે અમુક દવાઓ માટે પણ ઇફેક્ટિવ છે કે નથી એ જાણવા માટે અને ન્યુટ્રિશન માટે પણ અલગ અલગ ફોર્મ્સ છે. બેસિકલી ઇન્ટરેક્ટ કરીશું અમે પર્સન સાથે કે એને શું એક્ઝેક્ટ એની નેચર ઓફ શું પેથોલોજી છે કે શું બીમારી છે કે શું પ્રોબ્લેમ છે અને એના હિસાબે ટેસ્ટ ડિસાઇડ કરીને અને વિલ ટેલ ધ પર્સન કે આ ટેસ્ટ તમારા માટે જરૂરી છે. ઇફ એગ્રીઝ તો અમે આ ટેસ્ટ કલેક્ટ કરાવીશું. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી. મચ્છીપીટ વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતા 5 થી 7 ફૂટ ઊંચો ફુવારો અડધો કલાક સુધી ઉડતો રહ્યો. હજારો લીટર પાણીનો વેડફાટ થયો. એટલું જ નહીં, કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાયા. દિવાળીપાડા કોર્ટ ખાતે આ વર્ષની 4મી મેગા નેશનલ લોક અદાલત યોજાઈ. લોક અદાલતમાં સુખદ સમાધાન થયા. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.